काळजा के रोगात को मारो ये गाठ भी छूटी गया काळजा के रोगात को मारो ये गाठ भी छूटी गया। મિત્રો ગઈકાલે ધંધુકાની અંદર જે ઘટના ઘટી હતી જેમની અંદર એક ભરવાડ યુવકને જ્યાં મિત્રો વાત કીધો શરીરના ઘા વડે ઘા કરીને મારી નાખવામાં આવ્યો। હવે ત્યારબાદ મિત્રો વાત કીધો હાલ ગુજરાતની અંદર ભરવાડ સમાજના લોકો રોષે ભરાયા છે। વારંવાર મિત્રો વાત કીધો વર્ષની અંદર એક બે ઘટના એવી ઘટતી હોય જ્યાં મિત્રો વાત કીધો તે ભરવાડ સમાજના દીકરા હોય કે પછી એમને હિન્દુ યુવકને મારી નાખે છે। હવે આમની અંદર મિત્રો આપણે વાત કરીએ તો ભરવાડ સમાજના લોકો તો ગુસ્સે છે પરંતુ હિન્દુ સમાજના લોકો પણ કહી રહ્યા છે કે ભાઈ શા માટે હિન્દુ સમાજ સાથે આવું થઈ રહ્યું છે। એક નાનકડી એમથી બાબતના કારણે એક ગાડી ઓવરટેક કરવાના કારણે જ્યાં મિત્રો વાત કીધો ખુલ્લેઆમ મારી નાખવામાં આવ્યો। હાલ મિત્રો વાત કીધો ધર્મેશભાઈ ભરવાડ જ્યાં મિત્રો વાત કીધું ગઈકાલે મોડી રાત્રે તેમની અંતિમ સંસ્કાર યાત્રા પણ નીકળી છે। હજારોની સંખ્યામાં લોકો ભાઈઓ આની અંદર જોડાયા હતા અને રડ્યા હતા। ક્યાંક ને ક્યાંક ઘણી બધા લોકોએ જે રીતે જોયું ભાઈઓ ધંધુકાની અંદર આની પહેલા જે 2022 ની અંદર ઘટના ઘટી હતી ત્યારે તો આખું ગુજરાત હાહાકાર મચી ગયું હતું। કિશન ભરવાડની હત્યા થઈ ગઈ હતી। જ્યાં મિત્રો વાત કીધું હાલ મિત્રો વાત કીધું કે એવો જ કિસ્સો જોવા મળ્યો છે ભરવાડ સમાજનો દીકરો આ બીજો દીકરો આપણે ખોયો છે। હવે આમની અંદર ક્યાંક ને ક્યાંક બે આરોપીને પકડવામાં આવ્યા છે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ ભરવાડ સમાજના લોકો ગુસ્સે થયા વિશે જેટલી દુકાનો ખડકાઈ દીધી હવે એમાંથી પણ પોલીસે પકડવામાં આવ્યા છે ભાઈઓ। હવે કંઈક ને કંઈક હાલ જે ચાલી રહ્યું છે આના વિશે અત્યારે મિત્રો ધંધુકાની અંદર શાંત માહોલ થઈ ગયો છે પરંતુ ભાઈઓ જે રીતે વર્ષની અંદર એક બે ઘટના એવી ઘટતી હોય છે કંઈક ને કંઈક હિન્દુ સમાજના લોકોએ એકતા થવાની જરૂર છે। હાલ મિત્રો વાત તો તમારા વિડીયો વિશે શું કહેવું છે તમારી શું રહે છે જે પણ કમેન્ટની અંદર અવશ્ય જણાવી દેજો। વિડીયો શેર કરી ફોલો કરી દેજો જેથી હું તમારા સમક્ષ પહેલી જાણકારી લાવતો રહું। આજના વિડીયોમાં ત્યાં જ આપણે નવા વિડીયોમાં